हेलो, गुड मॉर्निंग स्टूडेंट। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 14 ભારત સ્થાન ભૂપૃષ્ઠ અને ભૂસ્તરીય રચના પાર્ટ 2 એનો આજે આપણે પાર્ટ 3 જોઈ રહ્યા છીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચર એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરી, મેદાનોની વાત કરી, તટીય મેદાનો જે દરિયા કિનારાના મેદાનો છે એની વાત કરી। હવે આજે આપણે દ્વીપ સમૂહની વાત કરીએ છીએ। બરાબર, દ્વીપ સમૂહ એટલે જો ટૂંકમાં એની સમજણ લઈએ આપણે તો દ્વીપ સમૂહનો મતલબ થાય કે જે દરિયાના પાણીની વચ્ચે અમુક આવેલો જમીનનો ભાગ, આવું કહી શકીએ। બરાબર, તો આપણને ખબર છે કે ભારતની આજુબાજુ જે દ્વીપ સમૂહ આવેલા છે એમાં અંદમાન નિકોબારનો દ્વીપ સમૂહ છે અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહો છે એ મુખ્યત્વે આપણે એને ગણાવી શકાય। તમે નકશાની અંદર જોઈ શકો છો લક્ષદ્વીપના જે દ્વીપ સમૂહો છે, પેજ નંબર 106 પર જોઈ શકો છો કે લક્ષદ્વીપના જે સમૂહો છે નીચે કેરળથી ખૂબ નજીક આવેલા તમને એકદમ નાના ડોટના રૂપે દેખાય છે। બરાબર, તો આ જે છે એકદમ ડોટ નજીક છે તો એ લક્ષદ્વીપના દ્વીપ સમૂહો આપણે કહી શકાય। અને બંગાળની ખાડી બાજુ તમે જુઓ ત્યાં અંદમાન નિકોબાર તમને દેખાય છે બંગાળની ખાડીમાં। બરાબર, તો આ દ્વીપ સમૂહો એના વિશે ડિટેલમાં વાત કરી આજે। તો જે આ ટૂંકમાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના જે દ્વીપ સમૂહો છે એ મુખ્ય છે ભારતના દ્વીપ સમૂહોની અંદર। અને જે લક્ષદ્વીપના દ્વીપ સમૂહ છે એ કેરળ તટથી થોડેક જ દૂર છે। આપણે નકશામાં જોયું, ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ તો કેરળથી ખૂબ જ નજીક આવેલા છે। અહીંયા તમને દેખાશે કેરળથી ખૂબ જ નજીક આવેલા છે, દરિયાની અંદર તમને દેખાય છે, તો એ દ્વીપ સમૂહની વાત કરીએ। તેનો આકાર ઘોડાની નાળ જેવો છે, એટલે કે યુ આકાર એવું કહી શકાય। તો એનો શેપ ઘોડાની નાળ જેવો છે અને એટલા માટે એને એટોલ એ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને અન્ય દ્વીપ સમૂહની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારના ટાપુ જે ઘણી બધી માત્રામાં આવેલા છે। બરાબર, સમુદ્રની અંદર જમીનના જે નાના ટુકડાઓ છે એ આખા આપણે એને દ્વીપ સમૂહો કહીએ છીએ અને એની સંખ્યા છે એ ઘણી બધી વધારે છે અંદમાન નિકોબાર। અને ભારતના કિનારાથી એ જેમ લક્ષદ્વીપ છે કેરળથી ખૂબ નજીક છે, પરંતુ જે આ ટાપુઓ છે એ ભારતના કિનારાથી થોડા વધારે અંતરે છે એવું કહી શકાય। ત્યાં આખી એક પર્વતની હારમાળા આવેલી છે અને જ્વાળામુખી એવું કહેવાય છે કે એ ટાપુઓ છે જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે। આપણે અગાઉના ચેપ્ટરમાં પણ ભણી ગયા, અથવા આપણે 8મા ધોરણમાં પણ જ્વાળામુખી વિસ્ફોટક વિશેની વાત કરી તો જે પર્વતો હોય છે, નાના ઉચ્ચ પ્રદેશો હોય છે, એ ઓલમોસ્ટ આ જ્વાળામુખી વિસ્ફોટકના કારણે જ એની રચના થઈ હોય છે, એ આપણે વાત કરેલી। તો એ આ જે ટાપુઓ છે 350 કિલોમીટર એવરેજ એટલા વિસ્તારની અંદર એ ફેલાયેલા જોવા મળે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે અને પ્રવાસન સ્થળ તરીકે પણ એનો વિકાસ થયો છે। અંદમાન નિકોબારના જે દ્વીપ સમૂહો છે ત્યાં ભારતનો એકમાત્ર બેરન નામનો સક્રિય જ્વાળામુખી આવેલો છે। આપણને ખબર છે કે જ્વાળામુખીની પણ પેટર્ન હોય છે કે સક્રિય જ્વાળામુખી હોય, સુસુપ્ત જ્વાળામુખી હોય। બરાબર, જે સક્રિય જ્વાળામુખી હોય છે એ જે મેગ્મા જે રહેલો હોય છે, પૃથ્વીના પેટાળની અંદર જે મેગ્મા રહેલો છે એને એકદમ વિસ્ફોટક સાથે એ જ્યારે બહાર નીકળી આવે વારંવાર તો એને આપણે સક્રિય જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ। જ્યારે સુસુપ્ત અવસ્થામાં રહેલો જે જ્વાળામુખી હોય છે એ મોટા ભાગે એકદમ ફોર્સફુલી એ જમીનને તોડીને ફાડીને બહાર નીકળતો નથી, પરંતુ એનો જે લાવા હોય છે એ ધીરે ધીરે જમીનની બહાર નીકળે છે અને પછી એ જમીન ઉપર એવું કહેવાય કે ત્યાં ઠરી જાય છે અને એક ફળદ્રુપ જમીનની રચના કરે છે, એક સર્જન કરે છે। બરાબર, એ જે લાવાવાળી જે ફળદ્રુપ જમીન હોય એની અંદર બટેકાની ખેતી સારી થાય, એ આપણે 8મા ધોરણમાં શીખી ગયા છે। તો ભારતનો જે સક્રિય જ્વાળામુખી છે, એકમાત્ર ભારતની અંદર એક જ સક્રિય જ્વાળામુખી છે। બરાબર, તો એ જે સક્રિય જ્વાળામુખી બેરન નામનો જે જ્વાળામુખી છે એ ત્યાં લક્ષદ્વીપના ટાપુઓ પર
આવેલો છે અને તેની નજીકમાં જ એક સુસુપ્ત અવસ્થામાં જે જ્વાળામુખી છે એનું નામ છે નારકોંડમ, બરાબર, એ ત્યાં આવેલો છે. આ આપણા જનરલ નોલેજ માટે આપણે ધ્યાનમાં રાખીશું. અને ભારતની આપણે એ પણ ખ્યાલ છે, આપણે 13મા ચેપ્ટરની અંદર પણ જોઈ ગયા અને આ ચેપ્ટરમાં પણ જોયું આપણે કે ભારત એ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ અલગ અલગ વિવિધતા ધરાવે છે. કે અહીંયા ઉચ્ચ પ્રદેશો પણ છે, તટીય પ્રદેશો પણ છે, મેદાની પ્રદેશો પણ છે, પર્વતીય માળાની આખી મોટી શૃંખલા પણ છે, બરાબર. તો ટૂંકમાં કેટલી બધી ભૂપૃષ્ઠતાની દ્રષ્ટિએ એકદમ વિવિધતા ધરાવતો દેશ છે. તો આ વિવિધતાના કારણે સંસાધનોની રીતે પણ વિભિન્નતા ધરાવે છે. જેમ કે મેદાની પ્રદેશ છે, આપણે ગંગાનો મેદાની પ્રદેશની ગઈકાલે વાત કરી કે 2400 કિલોમીટરના આખા એ વિસ્તારમાં ફેલાયેલો છે અને કદાચ વિશ્વનું સૌથી ફળદ્રુપ મેદાન કહી શકાય અને સૌથી મોટું મેદાન કહી શકાય તો એ ગંગાનું મેદાન છે. એની વાત ગઈકાલે આપણે વાત થઈ. તો આ જે મેદાન છે એ અનાજનો ભંડાર કહેવાય છે, બરાબર. પંજાબની અંદર જે ક્વોલિટીના અને જે ક્વોન્ટિટીમાં ઘઉંની પેદાશ થાય છે દેશના બીજા કોઈ ખૂણે એ જોવા નથી મળતી. તો ટૂંકમાં આપણે એવું કહી શકાય કે આ મેદાની પ્રદેશ એ અનાજનો ભંડાર છે એવું કહી શકાય. પછી ઉચ્ચ પ્રદેશો છે, જે નીચે સાઉથમાં ઉચ્ચ પ્રદેશોની વાત કરી તો એ ખનિજોનો ભંડાર છે, ઘણા બધા ખનિજો ત્યાંથી પ્રાપ્ત થાય છે. પછી પર્વતીય પ્રદેશની વાત કરીએ તો પર્વતીય પ્રદેશની અંદર આપણને આખું જળ પ્રાપ્તિ થાય છે. તેમાંથી જે નદીઓ નીકળે છે, બરાબર, ગંગા છે, બ્રહ્મપુત્રા છે, આ બધી નદીઓ છે એ આપણને 12 માસ પાણી માટે જળ પ્રાપ્ત કરે છે. તો એ પણ એક મહત્વની બાબત ગણી શકાય આપણે. તો ટૂંકમાં જેટલી વિવિધતા ભારતની અંદર જોવા મળે છે એટલી વિશિષ્ટતા પણ એની સાથે સાથે એ પ્રોડક્શનની બાબતમાં પણ વિશિષ્ટતા આપણને જોવા મળે છે. એટલે ભારત એ કહેવાય કે આપણે સંસ્કૃતિની દ્રષ્ટિએ તો ઘણીવાર કહીએ કે ભારત એ સંસ્કૃતિની દ્રષ્ટિએ ખૂબ વિભિન્નતા ધરાવતો દેશ છે. તો પરંતુ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ અને એનાથી જે પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે એની દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવતો દેશ છે એવું કહી શકાય. હવે આપણે આગળ ખડકની વાત કરીએ. તો ખડક છે, ખડક એટલે શું પહેલાં તો એ સમજવું જરૂરી છે કે એક કે તેથી વધુ ખનિજો ભેગા થઈને અમુક રૂપાંતરિત થઈને કે અમુક એક પ્રક્રિયા થઈને જે પણ વસ્તુનું નિર્માણ કરે છે એને આપણે ખડક તરીકે જનરલી ઓળખીએ. ખડક છે નક્કર પણ હોઈ શકે, મૃદુ પણ હોઈ શકે, છિદ્રાળુ હોય, અછિદ્રાળુ પણ હોઈ શકે, હલકા હોઈ શકે, ભારે હોઈ શકે, દરેક પ્રકારના ખડક હોય, બરાબર. અને ઘણી જગ્યાએ આ ખડકો છે એ પ્રવાહી રૂપે પણ હોય છે, બરાબર. આપણે વાત કરી કે જે જમીનની અંદર જે અગ્નિ છે, જે ગરમી છે, એના કારણે એની અંદર રહેલા જે પથ્થરો છે, અમુક ખનિજો છે, ખડકો છે, એ પીગળીને એક રસ બની જાય છે. અને એક રસ બન્યા પછી એ જ્યારે અમુક સમયે અથવા અમુક સ્તરે, ચાહે એ જમીનની બહાર નીકળ્યા પછી ઠરે કે જમીનના ભૂગર્ભની અંદર અમુક જે સ્તર છે ત્યાં આગળ આવીને એ ઠરી જાય છે અને પછી એ ખડકની રચના કરે છે. તો ખડકોના પ્રકાર અલગ અલગ હોય છે. અગ્નેય ખડક છે, પ્રસ્તર ખડક છે અને ત્રીજો ખડક રૂપાંતરિત ખડક છે. આ ત્રણેય ખડકોને આપણે ગ્રાફની રીતે આજે ડિટેલમાં જોઈશું. ખડકોમાં સૌથી પ્રથમ પહેલાં તો જોઈએ આગ્નેય ખડક. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આગ્નેય ખડક છે. તો આગ્નેય ખડક પહેલાં તો શું છે, તો જે મેં અત્યારે હાલ જ વાત કરી કે આગ્નેય ખડક એટલે કે જે ભૂગર્ભની ગરમીની આંતરિક જે ગરમી છે એના કારણે એમાં રહેલા જે પદાર્થો છે એ પીગળીને એક રસ બનાવે. આ રસને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ, બરાબર. અંદર જે ભૂગર્ભની જે ગરમી છે એ અતિશય છે, એ ભલભલા જે ખડકો હોય છે એને પીગાળી નાખે છે અને એક રસ બનાવે છે. આ જે રસ છે એ પછી સમય જતાં એક ધગધગતો રસ બને છે અને સમય જતાં એ અર્ધ પ્રવાહી સ્થિતિમાં આવે છે અને અમુક અંતરે અથવા અમુક લેવલે, ચાહે એ જમીનની બહાર આવીને પણ એ ઘણી વખત ઠરી જાય છે અને જે ખડકોમાં રૂપાંતર થાય છે તો એને આપણે આગ્નેય ખડક તરીકે ઓળખીએ. કારણ કે આગ્નેયનો મતલબ થાય આગ, આગ એટલે ગરમી. તો ગરમીમાંથી જે રૂપાંતરિત પામે છે, જે બને છે, એટલા માટે એને આગ્નેય ખડક અથવા અગ્નિકૃત ખડક તરીકે આપણે ઓળખીએ છીએ. અને પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ
નિર્માણ પામ્યા છે એટલા માટે એને પ્રાથમિક અથવા આદ્ય ખડકો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અહીંયા ગ્રાફની અંદર જોઈ શકીએ છીએ આપણે કે આગ્નેય ખડકોમાં આંતરિક અને બાહ્ય એવા બે પાર્ટ્સ પાડવામાં આવ્યા છે. કે આંતરિક ખડકો પણ હોય છે જે ભૂગર્ભની અંદર રહેલા હોય છે. બાહ્ય ખડકો જેમ મેં વાત કરી કે જ્વાળામુખી રૂપે બાહ્ય ખડકો છે જ્વાળામુખી રૂપે બહાર આવે છે અને પર્વતની રચના થાય છે અથવા શિખરોની રચના થાય છે, ઉચ્ચ પ્રદેશોની રચના થાય છે, ટાપુઓની રચના થાય છે. તો બે પ્રકાર એના હોઈ શકે આગ્નેય ખડકના, આંતરિક અને બાહ્ય. બાહ્ય છે એ જ્વાળામુખીના કારણે બને છે, જ્યારે આંતરિક છે એ અંતસ્થ અથવા મધ્યસ્થ લેવલે. આપણે વાત કરી ને કે જેવી રીતના ખડકો છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને એ પ્રયત્નોમાં અંતસ્થ એટલે કે બહુ ઊંડાણમાં પણ ઘણી વખત ઠરી જતા હોય એવું બને છે અને ઘણી વખત મધ્યસ્થ એટલે અમુક લેવલે એ ઠરી જતા હોય છે. તો આના કારણે જે પણ ખડકો પ્રાપ્ત થાય છે એને આપણે આગ્નેય ખડક તરીકે ઓળખીએ છીએ. આના મોટાભાગના ઉદાહરણ જોઈએ આપણે તો ગ્રેનાઇટ છે, બેસાલ્ટ છે, આ બધા એના ઉત્તમ ઉદાહરણ કહી શકાય આગ્નેય ખડકોના. અને ભારત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ જે 3 સ્થળ છે ત્યાંથી મોટાભાગે આગ્નેય ખડકો આપણને પ્રાપ્ત થતા હોય છે. હવે આપણે બીજી વાત કરીએ. બીજો જે આ પહેલો ખડકનો પ્રકાર જોયો આગ્નેય ખડક. બીજો જે ખડકનો પ્રકાર છે પ્રસ્તર ખડક. તો આ પ્રસ્તર ખડક છે એના ટોટલ 3 ભાગ પાડવામાં આવ્યા છે: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય નિર્મિત. મોટાભાગે પ્રસ્તર ખડકો છે એ જળ અને પવનને આધારિત હોય છે. 8મા ધોરણમાં આખું ચેપ્ટર આપણે ડિટેલમાં ભણી ગયા છીએ. આ 3 પ્રકારોની પણ વાત થઈ ગઈ છે કે પ્રસ્તર ખડક બનવાનું કારણ શું. તો પ્રસ્તર ખડક છે એ મોટાભાગે પાણીના ઘસારણને કારણે અથવા વારંવાર હવાના ટકરાવાના કારણે, આ બે પ્રોસેસના કારણે પ્રસ્તર ખડકો, એટલે કે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે સમુદ્ર કિનારે જે સમુદ્રના મોજા છે એ વારંવાર ત્યાં આવેલા કુદરતી જે ખડકો છે એની સાથે ટકરાયા કરે છે, બરાબર. અને એના કારણે એ જે ખડકો છે એ નાના કણોની અંદર વિભાજિત થઈ જાય છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે સમુદ્ર કિનારે જે અમુક પથ્થરો હોય છે એ સમુદ્રના મોજાની થપાટો ખાઈને કેવા થઈ જાય છે, એક આખા એનો શેપમાં ચેન્જીસ આવી જાય છે, એનો શેપ બદલાઈ જાય છે. તો ટૂંકમાં એ જ્યારે ખડકો તૂટે છે અને નાના કણોની અંદર વિભાજિત થઈ જાય છે અને એ સમુદ્રના કિનારે એ પડે છે, એની ઉપર બીજા ખડકો આવે છે, માટીનું દબાણ આવે છે, પાણીના મોજાનું દબાણ આવે છે. એના કારણે એ અંદર જમીનમાં દટાતા જાય છે અને એ જમીનમાં દટાતા એની ઉપર પડ થતા જાય છે અને એ રીતે જે બને છે એને આપણે પ્રસ્તર ખડક તરીકે એક સામાન્ય એવી ડેફિનેશન આપણે એની કરી શકીએ. ખડક પદાર્થની રીતે રાસાયણિક પદાર્થ નિર્મિત પણ હોઈ શકે અને સેન્દ્રિય પદાર્થ એટલે ઘણી વખત આ ખડકોની અંદર જે સમુદ્રના જીવાવશેષો છે, જે અંદર સમુદ્રના જીવો છે એ જ્યારે મૃત્યુ પામે છે, તો પ્રસ્તર ખડક છે એ આપણે વાત કરી કે સેન્દ્રિય પદાર્થ નિર્મિત પણ હોઈ શકે. તો સેન્દ્રિય પદાર્થ નિર્મિત મીન્સ શું થાય કે જે સમુદ્રની અંદર રહેલા જે જીવાવશેષો છે જે મૃત્યુ પામે છે અને એમની બોડી કોવાઈને સેન્દ્રિય પદાર્થ બનાવે છે. આ ઉપરાંત વનસ્પતિ પણ છે, તો વનસ્પતિ પણ જે પાણીની અંદર કોવાઈ જાય છે, ઉખડી જાય છે અને પછી એ સેન્દ્રિય પદાર્થની અંદર રૂપાંતરિત થાય છે. એનાથી જે ખડકો બને છે તો એમાં ચૂનાના ખડકો અને કાર્બનયુક્ત ખડકો આપણે એને કહી શકીએ. આ ઉપરાંત રાસાયણિક પદાર્થ નિર્મિત, જે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ જમીનની અંદર, એક આખા જેમ કે કોલસો જે રાસાયણિક પદાર્થ નિર્મિત છે, તો એ રીતે પણ પ્રસ્તર ખડકો બનતા હોય છે. ખડક પદાર્થ નિર્મિતમાં રેતીના ખડકો છે, માટીના ખડકો છે અને પગમાં મારેલ ખડકો છે. તો આ ખડકો બધા જ એ પ્રસ્તર ખડક કહેવાય કે જે લગભગ મોટા ભાગે જમીનની અંદર ઉપરના સ્તરમાં એકબીજા ઉપર સ્તર, જેમ કે આપણે ઘણી વખત એ પણ જોઈએ છીએ કે જે પાણી છે એની સાથે દરેક વસ્તુ ઘસડાઈને આવે છે. રેતી છે, માટી છે, પથ્થર છે, કાંકરા છે, જીવાવશેષો છે, વનસ્પતિ છે, આ બધું ઘસડાઈને આવે છે અને એક નિક્ષેપણની પ્રક્રિયા થાય છે. કોઈ પણ સ્થળે નિક્ષેપણ થવું એટલે કે કોઈ પણ એક સ્થળે
આ જે નિક્ષેપણની પ્રક્રિયા છે એ ત્યાં ભેગું થવાથી, એ લાંબો સમય ત્યાં નિક્ષેપણ થવાથી તેમાં એક સ્ટેપ બાય સ્ટેપ એક પ્રકારના પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય છે. અને જે આપણે ખડક પદાર્થ ભેગી આપણે એને કહી શકાય. ચિરોડી, ચૂનો, કોલસો, આ બધા પ્રસ્તર ખડકના ઉદાહરણ આપણે લઈ શકીએ. ખાસ તમારે ઉદાહરણ આપણે યાદ રાખવાના રહેશે. અને ખાસ કરીને આવા જે પ્રસ્તર ખડકો છે એ બિહાર અને ઝારખંડમાંથી આપણને મળી આવે છે. તો હવે આપણે ત્રીજો એનો જે પાર્ટ છે એ જોઈએ, રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડકની વાત કરીએ તો રૂપાંતરિત ખડક છે એ સ્થાનિક રૂપાંતરિત પણ હોય અને પ્રાદેશિક રૂપાંતરિત પણ હોય. તો રૂપાંતરિત ખડક એટલે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જતા હોય છે. અને હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્વરૂપનું વધારે પડતું દબાણ એના કારણે જે એનો મૂળ ખડક છે એ રૂપાંતર પામી અને બીજા ખડકની અંદર રૂપાંતર થઈ જતું હોય છે. તો આવા ખડકને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખીએ છીએ. આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. જેમ આપણે આગ્નેય ખડકોની વાત કરી અને પ્રસ્તર ખડકોની વાત કરી, તો આ બંને ખડકો એ ખૂબ ઊંચા દબાણે ઘણી વખત પીગળી જતા હોય છે, પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. ઘણી વખત પ્રવાહી સ્વરૂપ હોય અને એ ઠરી જાય તો ઘન સ્વરૂપ ધારણ કરે છે. આવી રીતના જે પણ રૂપાંતર પામતા ખડકો જે છે, દરેક ખડક રૂપાંતર પામતા નથી. ઘણા ખરા ઊંચા દબાણે પીગળી જતા ખડકો આપણે જોઈ શકીએ છીએ. તો જે રૂપાંતરિત ખડકો છે એ આ રીતના પ્રવાહી અથવા ઘન સ્વરૂપની અંદર પોતે રૂપાંતર થતા રહેતા હોય છે. તો એમાં સ્થાનિક રૂપાંતર પામતા ખડકો પણ આવી શકે અને પ્રાદેશિક રૂપાંતર પામતા ખડકો પણ આવી શકે. તો એની અંદર આરસપહાણ અને ક્વાર્ટરસાઇટ આ બંને રૂપાંતર ખડકના આપણે ઉદાહરણ જોઈ શકીએ, જે મોટાભાગે રાજસ્થાનની અંદર જ પ્રાપ્ત થતા હોય છે. પ્રસ્તર ખડકો એટલા માટે કહીએ, પહેલા તો આ વસ્તુ જરાક ધ્યાનમાં લઈએ કે પ્રસ્તર ખડકની અંદર પ્રસ્તર સ્તર એટલે કે એની અંદર સ્તર જોવા મળે છે. તમે લગભગ મોટાભાગે જો કોલસાને તો આપણે બધાએ જોયો જ હશે. તો કોલસો છે એક સ્તરની અંદર એના અલગ અલગ જાણે ભાગ બળ પડતા હોય, આપણે ટૂંકમાં એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો એના બળ જોવા મળે છે. તો આ બળ છે એનો મતલબ એ પ્રસ્તર ખડક છે, સ્તરીય ખડક છે. ટૂંકમાં આ જે ખડકનો આખો ગ્રાફ છે આપણે યાદ રાખવાનું રહેશે. હવે આપણે ખનિજોની વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે એ સમજવું જરૂરી છે કે ખનિજ એટલે શું. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક જે પ્રક્રિયા થઈને જે બને છે એને ખનિજ કહેવાય. એમાં આપણે ખનિજને એવું ના કહી શકીએ કે માનવ સર્જિત છે, બરાબર? કારણ કે એ એક પ્રકાર ખનિજ છે, એ કુદરતી ઘટના છે. આપણને કોલસો છે, સોનું છે, ચાંદી છે, એલ્યુમિનિયમ છે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ટૂંકમાં જે કંઈ પણ આપણે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે એ બધા આપણે એને ખનિજો કહી શકાય, બરાબર? ખનિજોના અલગ અલગ પ્રકારની અંદર આપણે જોઈ શકીએ કે ખનિજો છે ઘન સ્વરૂપે પણ હોય, પ્રવાહી સ્વરૂપે પણ હોય અને વાયુ સ્વરૂપે પણ હોય, બરાબર? ઘણા જે ખનિજો છે વાયુ સ્વરૂપે પણ આપણે જોઈ શકીએ છીએ. તો ખનિજો પૃથ્વીની પેટાળમાંથી આ ત્રણ પ્રકારે અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે કે કયા ખનિજો ક્યાંથી પ્રાપ્ત થશે. આપણને ખબર છે કે આપણે જેમ કે કહીએ કે સોનું છે, તો સોનું આપણને ભારતમાં ખોદકામ કરવા માંડીએ આપણને એવું કે ભૂગર્ભમાંથી મળે ખનિજો, બરાબર? તો આપણે ગમે ત્યાં ખોદકામ કરવા માંડીએ તો સોનું આપણને એવી રીતે પ્રાપ્ત થઈ જતું નથી, પરંતુ એની ભૂસ્તરીય રચના કેવી છે એની ઉપર આધાર રાખે છે કે કઈ જગ્યાએથી કેવા પ્રકારનું ખનિજ મળશે, બરાબર? તો સોનું છે આપણે દક્ષિણ આફ્રિકામાં એવું કહી શકાય કે ત્યાં આગળ આપણને એનું પ્રમાણ વધારે જોવા મળે છે. પછી જે આરબીયન દેશો છે ત્યાં આગળ પ્રવાહી સ્વરૂપના જે ખનિજો છે એનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. તો એની જે ભૂસ્તરીય રચના ઉપર આધાર રાખે છે કે કેવી જગ્યાએ ખોદકામ કરવાથી અથવા કયા સ્થળેથી આપણને પર્ટિક્યુલર એક ખનિજ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા એવા લગભગ 200 જેટલા ખનિજો છે. આપણા જે ખનિજોનું વર્ગીકરણ અહીં આગળ બતાવવામાં આવ્યું છે, તો 200 જેવા એવા ખનિજો છે. તો એ ખનિજો જનરલી આપણે રૂટીન લાઈફની અંદર એટલે
એટલે કે આપણે રોજબરોજ 200 જેવા ખનિજોનું સીધી કે આડકતરી રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સવારથી ઉઠીએ તો સાંજ સુધીમાં આપણે 200 જેવા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા વર્ગીકરણ બતાવવામાં આવ્યું છે કે 2 પ્રકારના ખનિજો હોય, ધાતુમય ખનિજો પણ હોય અને અધાતુમય ખનિજો પણ હોય. તો ધાતુમય ખનિજો જેને ધાત્વિક ખનિજો તરીકે પણ ઓળખાય છે. ધાતુમાં તો ખ્યાલ આવે આપણને, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, આ બધા ધાતુમય ખનિજો કહેવાય. તો સોનું, ચાંદી, પ્લેટિનમ, મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટાનિયમ, આ બધા એ ધાતુમય ખનિજો કહેવાય કે જે નક્કર હોય છે, બરાબર, જેને આપણે અમુક સમય એની ઉપર અમુક પ્રોસેસ કરીને એને ઘાટ પણ આપી શકીએ છીએ અને એનો આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરી શકાય છે. તો આવી 200 જાતની એવા ખનિજો છે કે જે ધાતુ રૂપે પણ હોય કે અધાતુ રૂપે પણ હોય, તો આપણે એનો રૂટીનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પહેલા ધાતુમય ખનિજોની અંદર અહીંયા તમને આપ્યું છે કિંમતી ધાતુમય ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો કયા? સોનું, ચાંદી અને પ્લેટિનમ, બરાબર, જે આપણે એના આભૂષણ તરીકે એનો ખાસ કરીને ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધી કિંમતી ધાતુઓ. હલકી ધાતુમય ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટાનિયમ, બરાબર, હલકી હોય એકદમ, કે જેનો આપણે ઇઝીલી ઉપયોગ કરી શકાય છે. પેલા કુકરના જે હેન્ડલ હોય એ કુકરના હેન્ડલ એ બોક્સાઇટના બનેલા હોય કે જેનાથી એ ગરમ ના લાગે આપણે એને અડીએ ત્યારે. તો કહેવાનો મતલબ કે એ બિલકુલ વજનમાં કેવા હોય છે? હલકા હોય છે. તો આ હલકી ધાતુ, પહેલું કિંમતી ધાતુમાં સોનું, ચાંદી, પ્લેટિનમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ, આ બધા સામાન્ય ઉપયોગમાં લેવાતા જે ધાતુઓ છે. મિશ્ર ધાતુ રૂપે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેડેનિયમ, આ બધા લઈ શકાય આપણે. અને અધાતુમય ખનિજો કે જે સોલિડ નથી, જેને ઘાટ આપી શકાતું નથી, જેની પર પ્રક્રિયા કરી શકાતી નથી, તો એવા જે છે ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરો છે, એ પણ સોલિડ હોવા છતાં પણ આપણે એને અધાતુ ખનિજની અંદર એને મૂકી શકીએ. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં ઘણા 3 પ્રકાર છે ખરેખર તો જોઈ શકાય: ધાતુ, અધાતુ અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો. તો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, બરાબર. ખનિજોના વર્ગીકરણ. તો ધાતુ, અધાતુ અને સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા હોય એવા ખનિજો. તો સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો છે એની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ, આનો આપણે સમાવેશ કરીશું. અહીંયા આગળ નીચે જે તમને કોષ્ટક આપેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે અમુક ધાતુઓ અને અધાતુઓ આપેલા છે. તો કયા ધાતુઓ અને અધાતુઓ ટૂંકમાં ખનિજો છે એ કઈ જગ્યાએથી દેશની અંદર પ્રાપ્ત થાય છે એની આખું એક કોષ્ટક આપ્યું છે. તો એને આપણે જોઈએ. પહેલું છે ખનિજ છે એમાં લોખંડ. તો લોખંડ આપણને કયા કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે? તો ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, બરાબર. આટલી જગ્યાએથી લોખંડ પ્રાપ્ત થાય છે. ક્યાંક તમને નકશાની અંદર પણ આ પૂર્વામાં તમને બતાવવામાં આવે, દર્શાવવું પડે કે લોખંડ કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, કોઈ પણ એક જગ્યા દર્શાવો તો આપણે આ બધા નામો યાદ રાખવા પડે. મેંગેનીઝ કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા, આટલી જગ્યાએથી પ્રાપ્ત થાય છે. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી પ્રાપ્ત થાય છે. બોક્સાઇટ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. અબ્રક તો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ, આટલી જગ્યાએથી ચૂનાના ખડકના જે ખનિજો છે એ પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં આપણે આજે ખડકો વિશે માહિતી મેળવી અને ખનિજો વિશે માહિતી મેળવી. તો ખડક અને ખનિજોમાં શું છે? ખનિજો છે એ કુદરતી રીતે એની ભૂસ્તરીય રચનાને કારણભૂત હોય છે અને ખડકો છે એ જમીન ભૂગર્ભની અંદર જે કંઈ પણ પ્રોસેસ થાય છે એના કારણે એ પ્રાપ્ત થતા હોય છે, બરાબર. અને ખનિજોનું તો આપણે
એવું કહી શકાય કે ખનિજો વગર તો હવે આપણું જીવન શક્ય છે જ, બરાબર. કારણ કે ખનિજમાં તમે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ અને બાકાત રાખો તો પછી બીજું કશું આપણે કરી જ ના શકીએ, કે આપણો કોઈ વિકાસ પોસિબલ થાય જ નહીં એવી પરિસ્થિતિ હાલ તો છે કે ખનિજો વગર જો પેટ્રોલ ડીઝલ કેરોસીન જેવા પ્રવાહી ખનિજો જે છે શક્તિ સંચાલન જેમાંથી પ્રાપ્ત થાય છે એવા ખનિજો વગર તો કદાચ આપણે જીવનની શક્યતા જોવા મળતી જ નથી આપણને. કારણ કે ટ્રાન્સપોર્ટ છે એ એના પર ડિપેન્ડ હોય છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એની પર ડિપેન્ડ છે. પહેલાંના સમય અલગ હતો કે લોકો બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ 10 દિવસે 12 દિવસે પહોંચતા, પરંતુ હવે આપણને પોસાય એમ નથી. કારણ કે આપણી લાઈફ કેવી થઈ ગઈ છે, એકદમ સ્પીડી થઈ ગઈ છે. તો આ લાઈફની અંદર આ જે ખનિજો છે આપણે નિવારી શકીએ નહીં એનો ઉપયોગ, બરાબર. એ 100% આપણે એની જરૂર પડે, સંપૂર્ણપણે આપણે એનો ઉપયોગ કરવો જ પડે, તો જ આપણું જીવન ચાલે એવું થઈ ગયું છે. તો ટૂંકમાં ખનિજો અને ખડકોની માહિતી આજે આપણે અહીંયા પૂરી કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જમીન અને તેનું વિતરણ જોઈશું. જમીન, કેટલા પ્રકારની જમીનો ભારતમાં આવેલી છે એ લાસ્ટ લેક્ચરની અંદર જોઈશું, એનો છેલ્લું પાર્ટ જોઈશું. ઓકે, ટેક કેર સ્ટુડન્ટ.